હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં થશો ને? આજે ફરી એક મારો વિડીયો આવી ગયો છે ચેટ જીપીટીના ટોપિક ઉપર. તો ચેટ જીપીટી એ શું છે હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું. જે ચેટ જીપીટી છે એ ઓપન એઆઈ દ્વારા બનાવવામાં આવ્યું છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને તે એક ફ્રી ટૂલ છે. અને ફ્રી ટૂલ અને તમે તેને બાય પણ કરી શકો છો. આવું બધું ઘણા બધા તમે બાય કરીને જો ચેટ જીપીટી ફોરમાં જાઓ તો તમને સારા એવા બેનિફિટ મળી શકે છે. તો આને તમારે એક્સેસ એટલે કે ઓપન કરવા માટે chat.openeai.com નામની જે વેબસાઇટ હોય છે તેને તમારા ક્રોમ બ્રાઉઝર ઉપર લખવાની છે. ત્યારબાદ તેને એન્ટર કરીને તો તમારી સામે ઇન્ટરફેસ આવું આવી જાય. તો તમારે પહેલી વાર હોવ તો તમારે સાઇન અપ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ગૂગલથી કરી શકો છો, માઇક્રોસોફ્ટથી કરી શકો છો અને એપલ એકાઉન્ટ દ્વારા કરી શકો છો. તો આપણે ઈમેલ દ્વારા કરવાની છે, તો કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ એક સારો એવો પાસવર્ડ નાખીને કન્ટિન્યુ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ વેરીફાઈ યોર ઈમેલ, તો વેરીફાઈને આપણી જે ઈમેલ હોય છે તેને વેરીફાઈ કરવાની છે. ત્યારબાદ આપણું નામ નાખીને DOB નાખીને આ એગ્રી બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારી સામે એક નવું ઇન્ટરફેસ આવી જશે. તો તમે જોઈ શકો છો કે આ ઇન્ટરફેસ ચેટ જીપીટીનું હોમ પેજ છે અને આ નીચે આપેલું છે મેસેજ ચેટ જીપીટી. જે તમે ચેટ જીપીટીને મેસેજ કરશો તેનો રિસ્પોન્સ ચેટ જીપીટી તમને આ ઇન્ટરફેસ ઉપર આપી દેશે. તો સૌથી પહેલાં તો તમારા મનમાં એવું છે કે ચેટ જીપીટી શું શું કામ કરી શકે છે. તો ચેટ જીપીટી કન્ટેન્ટ ક્રિએટર માટે હોય છે, કોડિંગ માટે, જેમ કે પ્રોગ્રામિંગમાં શું એરર આવે છે તે પ્રોગ્રામ આમાં લખશો આખો તો તમને જેમાં શું શું એરર છે તેની પ્રોબ્લેમ અને સોલ્વ એ બધું જ તમને ક્લિયરિટી કરીને આપી દેશે. જેમ કે કેરેક્ટર બનાવવું હોય, પછી પ્લાન, ટ્રી, જેવું કે ઘણું બધું આમાં હોય છે. તો આપણે એક ટ્રાય મારવી. આપણે એક લખવું પડશે રાઇટ 5 મિનિટ્સ સ્પીચ ઓન ક્લાઇમેટ ચેન્જ. તો આપણે સેન્ડ મેસેજ ઉપર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આપણી સામે એક સ્પીચ આપણે જોતી છે, તો સ્પીચ જ તે આપણને આપે છે. તો તમે જોઈ શકો છો 5 મિનિટની આપણી સામે એક સ્પીચ એ મેકલી દીધી છે. તમે જોઈ શકો છો 5 મિનિટની છે. તો હજી એક આપણે ટ્રાય મારવી રાઇટ 5 મિનિટ્સ સ્પીચ ઓન ક્લાઇમેટ ચેન્જ. તો આને થોડીક અલગથી આપણે લખવાની છે. તો નાખી દેવી ફોર ધ સ્ટુડન્ટ ઇન સિમ્પલ એન્ડ ઇઝી વર્ડ. તો આપણે સેન્ડ મેસેજ ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ આપણી સામે ઇઝી વર્ડની સ્પીચ આપણી સામે આવી જાય, તમે જોઈ શકો છો. અને આ જે આપણને ઇમ્પ્રૂવ ન દેખાય તો આપણે રીજનરેટ પણ કરી શકીએ છીએ. નીચેનું બટન આપેલું છે 3, તો તેમાં રીજનરેટનું જે વચ્ચેનું બટન હોય છે તેની ઉપર આપણે ક્લિક કરી દઈશું એકવાર. ત્યારબાદ તમે જોઈ શકો છો કે ચેટ જીપીટી જે તમારી પહેલાંની સ્પીચ છે તેનાથી આ સ્પીચ આપેલી છે તેમાં ઇમ્પ્રૂવ છે, થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરશે. ત્યારબાદ બેડ રિસ્પોન્સ અથવા તો સારા એવા રિસ્પોન્સ આપી શકો છો જે તમારે અનુકૂળતા પ્રમાણે. ત્યારબાદ તે આ ક્લિપબોર્ડનું ઓપ્શન આપેલું હોય છે. જે સ્પીચ જનરેટ કરીને આપેલી છે તેને આપણે કોપી પણ કરી શકીએ છીએ. તો આવી રીતે કોપી થઈ ગઈ છે. પછી આને એડિટ પણ કરી શકીએ છીએ. જે આપણે મેસેજ પહેલાં મેકલેલો હોય તો આપણે 5 મિનિટની જગ્યાએ 10 મિનિટ કરી નાખવી. ત્યારબાદ સેવ એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ જે 5 મિનિટ હોય છે એ 10 મિનિટની થઈ જાય. તો આને હવે ન્યૂ ચેટમાં ઓપ્શન પણ આવી ગયું છે. ત્યારબાદ આ જે આપણી હિસ્ટ્રી હોય છે, જે આપણે સ્પીચ લખી છે તેને આપણે ડિલીટ કરી શકીએ છીએ. તો શેર કરી શકીએ છીએ. પછી ત્યારબાદ રિનેમ છે અને ડિલીટ ચેટ ઉપર પણ ક્લિક કરી દઈશું. તો સૌથી પહેલાં તો આપણે હવે એ ડિલીટ કરી દીધું છે. ત્યારબાદ આપણા સેટિંગમાં જવું. તો સેટિંગમાં તમે જોઈ શકો છો કે આમાં થીમ આપેલી છે. તો કેટલા સિસ્ટમ ડાર્ક અને લાઇટ આ 3 પ્રકારની હોય છે. તો ડિલીટ ઓલ ચેટ ઉપર ક્લિક કરીશું. ઘણું બધું આમાં આપેલું છે. ત્યારબાદ હિસ્ટ્રી હિડન પણ કરી શકાય છે. તો હજી એકવાર સેટિંગમાં જઈને જોઈ શકીએ કે આ ડિલીટ એકાઉન્ટનું ઓપ્શન પણ આમાં આપેલું છે. ત્યારબાદ આના 2 વર્ઝન હોય છે, ચેટ જીપીટી 3.5 અને ચેટ જીપીટી 4, એવું બધું આપેલું હોય છે. તો બસ આ વિડીયોમાં એટલું જ તે. મળીશું એક નવા ટોપિક સાથે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર કરી નાખજો અને અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો, બાય. અને એક કોમેન્ટ નાની એવી કરતા જજો. આવજો, બાય.